તો અન્ય સમાચાર ઉપર નજર કરીએ। અમરેલીના સાવરકુંડલામાં દિવાળીના કોકડા બનાવતી વખતે સર્જાયેલી દુર્ઘટનામાં 17 વર્ષીય યુવકનું મોત થયું છે। દેશી હર્બલ ફટાકડાનો દારૂગોળો બનાવવાની કામગીરી દરમિયાન ઇલેક્ટ્રિક ઘંટીમાં શોર્ટ સર્કિટ થતાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી અને આગની લપેટમાં આવતા કિશન બાબુભાઈ મકવાણા ગંભીર રીતે દાઝી ગયો હતો, જેમને તાત્કાલિક સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું। ઘટનાના પગલે પરિવાર અને વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે, જ્યારે પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે અને ફટાકડા બનાવવાની પ્રક્રિયા અંગે પણ તપાસ શરૂ કરી છે। અમરેલીમાં આ ઘટના બની છે, જ્યાં દિવાળીના કોકડા બનાવતા આ દુર્ઘટના બની હતી। ફટાકડાનો દારૂગોળો બનાવતો 17 વર્ષીય કિશોર જે ગંભીર રીતે દાઝી ગયો હતો। ઇલેક્ટ્રિક ઘંટીમાં શોર્ટ સર્કિટ થયો હતો અને આગ લાગ્યા હોવાની પ્રાથમિક વિગતો છે તે સામે આવી છે અને આ આગ લાગતા જ કિશોર બનાવમાં ગંભીર રીતે દાઝી ગયો હતો, જે બાદ તેને સારવાર અર્થે રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો। કિશન મકવાણાનું આ બનાવમાં કરુણ મૃત્યુ નિપજ્યું છે। સાવરકુંડલાનું આ બનાવ છે, જ્યાં દિવાળીના કોકડા બનાવતા આ દુર્ઘટના સર્જાઈ। વધુ વિગતો સાથે સંવાદદાતા પરેશ પરમાર ફોનલાઈન પર જોડાયા છે। પરેશ, સાવરકુંડલામાં દુઃખદ બનાવ, દિવાળીના કોકડા બનાવતા ફટાકડાનો દારૂગોળો બનાવતો કિશોર દાઝી ગયો ગંભીર રીતે અને મૃત્યુ નિપજ્યું। શું ઘટના બની હતી, શું વિગતો? બિલકુલ, જો કુંજ વાત કરીએ તો અમરેલી જિલ્લાનું જે સાવરકુંડલા છે એ સાવરકુંડલા હાલ તો દિવાળી માટે ખૂબ જ દેશ વિદેશોમાં અને સમગ્ર ગુજરાતની અંદર પ્રખ્યાત છે। જોકે તેમના જે ઇંગોરિયા યુદ્ધ જે છે તે ખૂબ જ વખણાય છે। જોકે આ ઇંગોરિયા યુદ્ધ માટેથી હાલ જે યુવાનો અગાઉ જ એમની જે તૈયારીઓ કરતા હોય છે અને આ જે ઇંગોરિયા જે છે તે હાલ તે ઇંગોરિયાની જગ્યાએ તે કોકડાઓ બનાવી અને તેમની આ દિવાળીની ઉજવણીઓ કરે છે। ત્યારે આજ જે સાવરકુંડલામાં દિવાળીના જે કોકડાઓ છે તે બનાવતા એક દુઃખદ દુર્ઘટના સર્જાઈ છે। જો કે દેશી હર્બલ જે ફટાકડાનો જે દારૂગોળો બનાવતો હતો એક 17 વર્ષીય યુવક તે દાઝી ગયો છે અને કોકડા બનાવવામાં જે ઇલેક્ટ્રિક જે ઘંટીમાં જે શોર્ટ સર્કિટથી આગ લાગી અને આ દુર્ઘટના સર્જાય છે। જો કે શોર્ટ સર્કિટથી આગ લાગતા 17 વર્ષીય જે ગંભીર જે રીતે આ યુવક છે તે દાઝ્યો હતો અને જે યુવકનું નામ છે કિશન બાબુભાઈ મકવાણા અને એ યુવક દાઝી જતા તેમને રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને આ જે કિશન મકવાણા નામનો જે યુવક છે તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે અને સમગ્ર પંથકમાં હાલ અત્યારે સાવરકુંડલા શહેરની અંદર આ દુઃખદ જે ઘટના બની છે તેમાં શોકનો માહોલ પણ સર્જાયો છે। જી કુંજ। ચોક્કસથી પરેશ, યુવકના પરિવારજનોએ શું કોઈ આક્ષેપ લગાવ્યો છે બેદરકારીને લઈને? શું તે મામલે કોઈ વિગત? ના, હજુ હાલમાં તો એવી કોઈ સમાચાર સામે એવા મળી નથી રહ્યા, પરંતુ જે આ ઘટના બની છે, આ દુઃખદ જે ઘટના છે ત્યારે પરિવારજનો હાલ અત્યારે શોકમગ્નમાં રહ્યા છે। જી કુંજ। ચોક્કસથી આભાર વિગતો જણાવવા બદલ।